આજે આપણે જોઈએ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કઈ રીતે કનેક્ટ કરવાનું છે, પેજ કઈ રીતે બનાવવાનું છે, અને તમારે આપણે કે ભાઈ બિઝનેસ શૂટ. બિઝનેસ શૂટનું કામ શું આવશે કે ભાઈ ઓર્ગેનિક તમે જે બી પોસ્ટ અપલોડ કરો છો, શેડ્યુલ કરો છો, કેલેન્ડર બનાવો છો, આખા મહિનાનું તમારે પોસ્ટ શેડ્યુલ કરવી છે, આખા વર્ષની કરવી છે, અથવા તો વીકલી તમારે પોસ્ટ કરવી છે, તો એ બધી શેડ્યુલ એક સાથે કરીએ. પ્લસ કે બલ્કમાં અપલોડ કરીએ તો એક સાથે 50 અપલોડ કરવી છે તોય થઈ જાય. તો એ બધું જોઈએ એના માટેનું બરાબર કરતું જવાનું હોય. તો આપણે આવી ગયા ફેસબુક. તો પહેલાં તો જોયું ફેસબુક ઇન્સ્ટાગ્રામનું કઈ રીતનું છે. તો મેટાની અંદર એડ આપવા માટે આપણે ફેસબુકનું અકાઉન્ટ જોઈએ. એની અંદર આપણે શું જોઈએ? પેજ જોઈએ, જેમાં કસ્ટમરને દેખાય, એડવર્ટાઇઝ વગેરે દેખાય, એ પેજ હાલશે. તો પેજ તમારે બનાવવું પડશે. પેજ ક્યાંથી બનશે? આપણે અહીંયાથી. અત્યારે આપણે કેમાં છીએ? પર્સનલમાં. કેમ ખબર પડી? કેમ કે તમે જોયું તમારું નામ વગેરે લખેલું આવતું તો તમે તમારા પર્સનલ અકાઉન્ટ અંદર અત્યારે સ્વિચ છો. હવે એમાંથી બે ઓપ્શન આવે. એક તો પેજનું ઓપ્શન જો ઉપર હેડરમાં બતાવે છે, તો ત્યાંથી જઈએ તો આ ઓપ્શન નથી બતાવતા. તો સાઈડમાં એકવાર જોવાનું, સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે સી મોર ઓપ્શન આવશે. સી મોરમાં વહી જવાનું. ત્યાં તમારે સ્ક્રોલ કરીને ચેક કરવાનું છે પેજીસ. પેજમાં વહી જવાનું. પેજમાં આવી ગયા પછી ત્યાંથી આપણે પેજ ક્રિએટ કરવાનું રહે કંપનીના નામનું. જે બી તમારું કંપનીનું નામ છે, જે કસ્ટમરને દેખાડવું છે, લોકો વગેરે, એ બધી વસ્તુ કંપનીના નામના પેજ બનાવીને એમાં આ રીતે સેટ કરવાનું. તો પેજ બનાવવા માટે આપણે આપી દેવાનું છે ક્રિએટ પેજ. બે ઓપ્શન છે, એક તમારું પબ્લિક છે અને એક છે તમારું એક્ઝિસ્ટિંગ પોસ્ટ. ઓકે, જેવી તમારી પોસ્ટ છે એને અપડેટ કરીને એ ટાઈપની પોસ્ટ મતલબમાં પ્રોફાઇલ વગેરે ક્રિએટ કરીએ. તો આપણે બનાવવાનું છે પેજ, જે કસ્ટમરને દેખાય, કસ્ટમર એમાંથી એડ વગેરે રન કરશું તો પેજ પબ્લિક પેજ સિલેક્ટ કરીને નેક્સ્ટ આપીને ગેટ સ્ટાર્ટ, એટલે આ ટાઈપનું પોપઅપ ખુલી જાય. પેજનું નામ આપી દેવાનું છે આપણે. તમારી પેજની જે બી કેટેગરી છે, તમારા બિઝનેસની જે કેટેગરી છે, એ કેટેગરી સિલેક્ટ કરી દેવાની. ત્રણ એક સાથે કરી શકો, બટ આપણે એક જ કરવાની છે. બાયો છે, બાયોમાં તમે તમારી કંપની ડિટેલ લખી શકો, તમારે હું પ્રોડક્ટ છે, તમારી સર્વિસ શું છે, શિપિંગ વગેરે કઈ રીતે આપો છો, હવે કઈ કઈ વસ્તુ છે, ડબલ છે કે નહીં, કઈ પ્રોડક્ટ છે, એના માટે આઈ થિંક તમારું મેટાનું એઆઈ છે એ કામ કરવાનું ચાલુ કરી દેવાનું કે તમારી બિઝનેસની કેટેગરી કેવી છે. ત્યાર પછી એક તમારે કેપ્શન હું લખ્યું છે એ હમણાં બધું આવશે લાઈનમાં. કે આઈ થિંક તમે એન્ડ્રોમેટાનું કામ શું છે કે ભાઈ એઆઈ એન્ડ્રોમેટા એઆઈ ઉપર કામ થઈ ગયું છે આખું સ્વિચ. તો મેટા ને સિગ્નલ આપવા પડે કે તમારું પ્રોડક્ટ શું છે, સર્વિસ શું છે. તો એના બેઝ ઉપર એઆઈ શું કરશે કે ભાઈ આખું નવા કસ્ટમરને ગોતશે, ત્યાંથી ફાઇન્ડ આઉટ કરશે. જ્યારે એડવર્ટાઇઝ વગેરે રન કરશે તો ત્યાંથી બી તમારી એડને ઓપ્ટિમાઇઝ કરવામાં હેલ્પ કરશે. તો બેસ્ટ ઓપ્શન છે શરૂઆતમાં. તમે જે પેજ બનાવો છો, કેટેગરી સિલેક્ટ કરો છો, ત્યાંથી એને હિન્ટ મળશે. બાયો લખો છો, ત્યાંથી હિન્ટ એને મળે કે તમે બધા વર્ડ્સ વગેરે એવો યુઝ કરવા પડે. જેમ કે તમારું લોકેશન ઓફલાઈન પૂરતું જ છે, અમુક એરિયા પૂરતું છે, તો તમે લખીએ કે ભાઈ અમે સર્વિસ આ એરિયા પૂરતી જ આપીએ છીએ, મોટા રેસ્ટોરન્ટ. તો એને એના હિન્ટ મળે કે ભાઈ તમારે એડવર્ટાઇઝ ક્યાં બતાવવાની છે, વધારે ફોર્સ કરીને એટલા એરિયામાં ક્રિએટ આપશું એટલે આપણું પેજ એક્શન આખું બની જાય. આ રીતે આપણે આખું ક્રિએટ પેજ કરીએ. ક્રિએટ કર્યા પછી બીજા બી ડિટેલ પૂછે, તમારો કોન્ટેક્ટ નંબર છે, ઓકે, વેબસાઇટ વગેરે છે, તમારે વર્કિંગ અવર્સ છે, જેટલી બી તમારે ડિટેલ જરૂર હોય એટલી ભરવાની. નો જરૂર હોય તો ડાયરેક્ટ નેક્સ્ટ આપી દેવાનું, એટલે બધી સ્કીપ તમારે થઈ જાય. હવે પેજ બની ગયા પછી આપણે એને સ્વિચ કરવું પડે. અત્યારે આપણે કેમાં છીએ? તમારા પર્સનલમાં. જેમ કે આપણે હોમમાં પહેલા વહી જઈએ છીએ. અત્યારે છીએ આપણે આપણા પર્સનલ અકાઉન્ટની અંદર. તો આપણે સ્વિચ કરવું છે પેજમાં. તો ક્યાંથી કરવાનું? આપણે અકાઉન્ટમાં આવી જવાનું, આપણા આઇકન ઉપર. ત્યાં તમારું જે બી અમને આપણે પેજ બનાવ્યું છે, એ પેજનું નામ બતાવે છે, એ પેજના નામ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેમ કે હું ટેક ઇન્ફોટેકમાં સ્વિચ કરું છું. તો આ રીતે આપણે પેજને સ્વિચ કરી નાખવાનું છે. હવે પેજના સ્વિચ કર્યા પછી આમાં સેટિંગ્સ થોડાક જોઈએ કયા કયા કરવાના છે. તો પેજમાં આપણે એડિટ કરવા માટે જવું હોય તો ક્યાં જવાનું? પેજનું આપણે જે નામ આવી ગયું, પેજનું નામ, એની પર ક્લિક કરી દેવાનું. એટલે આપણે એડિટમાં બધા ખોલી દેવાનું. જેમ કે આપણું આ મેઇન પેજ આવી ગયું. કોકને યુઆરએલ વગેરે શેર કરવી છે તો ઉપરથી તમારી લિંક શેર કરી દેવાની. ઓકે, કસ્ટમરને તમારા પેજની લિંક થઈ ગઈ. એડિટમાં જઈને તમારું બધું આખું પેજ વગેરે એડિટ કરી આપો. નીચે બધા ઓપ્શન ખુલશે. ઇન્ફોમાં છે, કેટેગરી ચેન્જ કરવી છે, બાયો લખવું છે, તો બધા ઓપ્શન તમને અહીંયા ચેન્જીસ મળી જાય. જે તમારે નામ બદલવું છે તો બધા ઓપ્શન તમને ત્યાં મળી જાય. તમારી પેજની ડિટેલ છે, પર્સનલ ડિટેલ ભરવી છે, એડ્રેસ વગેરે ચેન્જ કરવું છે, અધર ડિટેલ તમારે ચેન્જ કરવી છે, એડ્રેસ વગેરે, લોકેશન વગેરે, એ અબાઉટમાં આવશે અહીંથી.
બાકી તો લોગો વગેરે બદલતો નથી. આઇકન આપણે ડીપી ઉપર ક્લિક કરીને તમારો ફોટો વગેરે અપલોડ કરીને બદલી કોઈ તો ફોટો બદલવો છે તો એના આઇકન જે લેન્સ ઉપર ક્લિક કરશું ત્યાંથી એનો બી ફોટો ચેન્જ થઈ જાય. આપણે નામ વગેરે ચેન્જ કરવું છે પ્રોફાઇલનું તો એ બધું નામ ક્યાં બદલવા જવાનું છે આપણે સેટિંગ્સની અંદર. હવે સાઈડમાં સેટિંગમાં બી આવવાનું છે ત્યારે. હવે લિંક આપણે જોઈ લઈએ કે તમારી લિંક છે ને કેવી આવતી હોય કે ભાઈ આઈડી લખેલી આવતી હોય કંઈક આ રીતે તમારે ભાઈ નામ લખેલું આવતું હોય બની શકે તો યુઝર નેમ તમારું સેટ નથી. હવે આ નામ નથી લખેલા હોતા પેજનું આઈડી લખેલું હોય તો તેમાં સાઈડ ઇફેક્ટ શું થાય આપણને કે કોઈ બી વ્યક્તિ તમારું સર્ચ વગેરે કરે છે બ્રાન્ડનું નામ વગેરે તો તમને ફર્સ્ટ પ્રાયોરિટીની જગ્યાએ તમારા કોમ્પિટિશનના જો સિમિલર નામ છે તો એને ફર્સ્ટ પ્રાયોરિટી મળી જાય અને સર્ચ એન્જિનમાં એનું ટોપમાં પેજ સર્ચ બતાવશે આ રીતે. તો હવે આપણે આપણું નામ આવે ઉપર ટોપમાં લાવવા માટે શું કરવું પડશે ભાઈ યુઆરએલમાં બી આપણા બ્રાન્ડનું નામ એડ કરવું પડશે. તો યુઝર નેમ સેટ કરવા માટે આપણે જોઈએ ક્યાં જવાનું છે સેટિંગ્સમાં વહી જવાનું છે. પેજમાં સ્વિચ જેવી પેજના સેટિંગમાં વહી જવી એ જ કરાવું છું સેટિંગમાં આવો હાલો બધા હરખું ધ્યાન રાખો સાંભળો બોલો છો એ સેટિંગ લેવા પછી જવાનું છે પેજ સેટઅપ એમાં વહી જવાનું નેમમાં જઈને તમે એક તો તમારું પેજનું નામ બદલી શકો અને તમારી જે યુઆરએલમાં આપણું યુઝર નેમ છે એથી નેમ બી સેટ કરીએ. જેમ હું અહીંથી વહી જાઉં છું યુઝર નેમ પેજ સેટઅપમાં બી આવવાનું પેજ સેટઅપની અંદર નેમમાં બી આવવાનું નામ લખી નાખો પેજનું નામ જ લખો તમને ફરીથી બતાવે છે પાછળ આવું દેખાય કેપિટલ લેવું રાખીએ તો કાંઈ નહીં ખાલી એક કન્ડિશન એ છે કે આમાં તમે સ્પેસ ન મૂકી શકો અંડરસ્કોર ન કરી શકો સ્પેશિયલ કેરેક્ટર કોઈ યુઝ ન કરી શકો બે વર્ડ વચ્ચે તમારી જગ્યા મૂકવી છે તો તમે ડોટ લખી શકો આપણા બગડા લાગે તો કોઈ બીજા લઈ લીધો તો ન આવે પાછળ કંઈક લંક લખી દો યર મેન્શન કરી દો કોઈ બી બીજા લીધો તો ન આવે પછી ચેન્જ સેવ ચેન્જ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી નાખો. પાસવર્ડ માંગે ને પાસવર્ડ વગર નહીં કરવા દે ને કોઈ બીજું વાપરતો હોય તો ના કરેલું સિમિલર મેચ એટલે બતાવી ચેન્જ કરીને તરત જોવા નહીં જતા કે તરત નહીં આવે મહિના લાગશે ત્યાં નહીં ત્યાં તો આવી જાય સર્ચ બાર ગૂગલમાં જઈને સર્ચ કરો ને હાલ લાગે સ્ટેપ ને બધું લખતા જાજો કઈ રીતે ક્યાંથી ગયા બધું લખતું જવાનું હાથે શોર્ટમાં લખી નાખવાનું બહુ ડિટેલમાં નહીં લખવા જવાનું. જેમ કે આ રીતે લખીએ તો ચેન્જ નેમ લખ્યું આપણે યુઆરએલ અથવા તો ચેન્જ યુઆરએલ લખી દેવાનું પછી એમ લખીએ કે ભાઈ ફેસબુક પેજ આ રીતે લખવાનું એફબી પેજ પછી તમારે એરો કરીને તમે અંદર લખ્યા એરોનું મિનિંગ થાય કે ભાઈ એની અંદર જવાનું છે પછી એની અંદર તમે સેટિંગ લખી આપો પછી એની અંદર આપણે જવાનું છે ક્યાં પેજ સેટઅપમાં જવાનું છે પછી એની અંદર નેમમાં જવાનું છે ત્યાંથી આપણે ચેન્જ તો આ રીતે એરો મારીને
સિગ્નલ આપીને લખવાનું હોય, એટલે ફટાફટ શોર્ટમાં લખાઈ જાય તમારે. આઈડિયા બી રહી કે એની અંદર અંદર જવાનું છે. હવે આમાં કે ભાઈ આપણે લિંક અકાઉન્ટ, ઓકે, એમાં નીચે થોડુંક જાઓ, સ્ક્રોલ કરીને આવશે લિંક અકાઉન્ટ. તો લિંક અકાઉન્ટનું કામ શું છે કે તમારે કોઈ, જેમ કે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામને લિંક કરવું છે, આમાં તેને આપણે લિંક કરીએ, સ્ક્રોલ કરતા જાઓ, લિંક અકાઉન્ટ ગોતો, નાખી દો. જેમ કે લિંક અકાઉન્ટમાં આવી ગયા, એમાં પેલું છે ઇન્સ્ટાગ્રામ. આઈ થિંક તમારું ઇન્સ્ટાગ્રામ જે હોય એ કનેક્ટ કરી શકો. ઇન્સ્ટાગ્રામ એક જગ્યાએ એક પેજમાં એક જ કનેક્ટ થાય, ઓકે, એક જગ્યાએ કનેક્ટ છે તો બીજી જગ્યાએ કનેક્ટ કરી શકશો નહીં. અને એડવર્ટાઈઝ વગેરે હાલતી હોય તેમાં કોઈ ડિસ્કનેક્ટ ને કનેક્ટ કરવાનું નહીં. નીચે છે પાછું આપણે લિંક અકાઉન્ટ ઉપર ક્લિક કરો એટલે પાછા વી એવા, એટલે ત્યાંથી આપણે જવાનું વોટ્સઅપ. તો વોટ્સઅપની અંદર તમે 50 નંબર એડ કરે, તો કન્ડિશન કે ભાઈ બિઝનેસ નંબર એડ કરવાનો. આયા તો તમે નોર્મલ બી કરી શકો, બટ એડવર્ટાઈઝ હાલ છે તે તમારે નોર્મલ અકાઉન્ટ નહીં ચાલે, તો કમ્પલસરી બિઝનેસ વોટ્સઅપ હોવું જોઈએ, એ જાય એડ કરવાનો. હવે નંબર તમારે 50 એડ કરી શકો, તમારા પાસે 50 અલગ અલગ નંબર છે વોટ્સઅપના, તો એ બધા નંબર આની અંદર તમે એડ કરી શકો. પ્લસ કે એક પેજની અંદર એક નંબર કનેક્ટ છે તો બીજા પેજની અંદર બી નંબર કનેક્ટ કરી શકો. હવે એવું નથી જરૂરી કે ભાઈ આ નંબર અહીંયા કનેક્ટ છે તો બીજા નંબર કનેક્ટ ન થાય. તમારી બીજી કંપની છે એમાં કનેક્ટ કરવો છે તો ત્યાં બી કનેક્ટ થઈ જાય. ખાલી ઇન્સ્ટાગ્રામની અંદર એવું નથી, ઇન્સ્ટાગ્રામ એકમાં એક જ કનેક્ટ થાય. આમાં બેક જવાનો ઓપ્શન ક્યાં આવે છે ક્યાંય નહીં, અહીંથી સીધું ક્લિક કરી દેવાનું પાછું લિંક અકાઉન્ટમાં. હા, કરી દો, જરૂર હોય તો બવર નાખો. એ નીચે આવે હોમ પેજમાં આવે એક્શન બટન, અને કસ્ટમર તમને વોટ્સઅપ કરી દે. જરૂર નથી, એડવર્ટાઈઝ હાલશે એટલે સીધા નથી આવવાના જ છે. ફોન તો રહેવા દો, વાંધો નહીં પેલા. એરર આવે છે, એરર ટ્રાય અગેન, પછી ટ્રાય કરજો ચાલે. હવે કે ભાઈ તમારા પાસે મલ્ટિપલ પેજ બની ગયા છે, આપણે ડિલીટ મારવા છે, એક્સ્ટ્રા પેજ બની ગયા છે, ડિલીટ મારવા છે, નથી જોતા, કામના નથી, તો બધા પેજ વગેરે ડિલીટ ક્યાં કરવાના આવે? નીચે સ્ક્રોલ કરો એટલે આવશે કે ભાઈ એક્સેસ એન્ડ કંટ્રોલ. અત્યારે કરતા નહીં કાંઈ એમાં. એક્સેસ એન્ડ કંટ્રોલમાં જાઓ એટલે તમને આ રીતે ઓપ્શન આવી જાય. એમાં લાસ્ટ ઓપ્શન છે ડિલીટ પેજ. અહીંથી તમે કરશો એટલે તમારું પરમિનન્ટ પેજ છે ડિલીટ થઈ જાય. બાકી એમાં અનપબ્લિશ થાય, પડ્યું રહે, તમે જોતો જ પાછો આવી જાય. આમાં તમારું ડિલીટ થઈ. આપણે કંઈ નથી કરવાનું, આપણે કેન્સલ આપી દેવી. ક્યાં હતું? એક્સેસ એન્ડ કંટ્રોલમાં. બધું કેમાં છે? આપણે સેટિંગની અંદર જ છે. સેટિંગમાં આપણે હતા નીચે એક્સેસ એન્ડ કંટ્રોલ, ત્યાંથી કરે છે. હવે પાછું આપણે આ પેજમાં વી આવીને ચેક કરી લો એટલે તમારું જે યુઆરએલ છે એ સેટ થઈ જાય. ઉપરથી સ્વિચ કરી નાખો ગમે ને, તમારું જે પેજ હતું એમાં સ્વિચ કરી દો એટલે આઈડિયા આવી જાય. હવે બીજું કે ભાઈ તમારું જો લેંગ્વેજ ફેસબુકની અલગ હશે તો તમારે જ્યારે બી મેટાની અંદર કામ કરશો તો ત્યાં બી એ લેંગ્વેજ અપ્લાય થઈ જાય. જેમ કે તમારું ફેસબુક ગુજરાતીમાં આવે છે તો આખું ગુજરાતીમાં થઈ જાય તમારું મેટા બી. તો લેંગ્વેજ સ્વિચ ચેન્જ કરો તો ક્યાં જવાનું? પહેલાં તો તમારું પર્સનલ અકાઉન્ટ અંદર અહીંથી સ્વિચ કરો. ઉપરથી આપણે સ્વિચ કર્યું તમારું પર્સનલ અકાઉન્ટની અંદર. મેટામાં ભલે લેંગ્વેજ અલગ આવે, તમારે બદલવા આવવું પડશે તમારા ફેસબુકની અંદર. ફેસબુકમાં તમે લેંગ્વેજ ચેન્જ કરશો તો જ એ મેટાની અંદર ચેન્જ થાય. તો આપણે ક્યાં આવી ગયા? તમારા પર્સનલ અંદર અકાઉન્ટની અંદર ને આપણે વહી જવાનું છે સેટિંગ્સની અંદર, સેટિંગ્સ એન્ડ પ્રાઇવેસી. ઓકે, એમાં તમને ઓપ્શન આવી જાય લેંગ્વેજનો. આઈ થિંક તમારે લેંગ્વેજ ચેન્જ કરી દેવાની, ગુજરાતી હોય તો ઇંગ્લિશ સેટ કરી દેવાનું. આઈ થિંક તમારું ફેસબુક અંગ્રેજીમાં થઈ જાય ને પ્લસ કે તમારું મેટા બી ઇંગ્લિશમાં થઈ જાય. હવે નેક્સ્ટ કે ભાઈ આપણે
જે તમારું ઇન્સ્ટાગ્રામ છે નોર્મલ નહીં ચાલે, એને સ્વિચ કરવું પડશે બિઝનેસની અંદર. તો એને કઈ રીતે સ્વિચ કરવાનું આવે? ઓકે, બધાનું ઓલરેડી હશે, આપણે ખાલી જોઈ લઈએ. તો સ્વિચ કરવા માટે કઈ રીતે આવવાનું છે? તમારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે પ્રોફાઇલ, એડિટ પ્રોફાઇલમાં આવી જવાનું છે. જો તમે મોબાઈલની અંદર સ્વિચ કરો છો તો મોબાઈલમાં તમે જેવું એડિટ પ્રોફાઇલ કરશો નીચે જ બતાવશે સ્વિચ ટુ પ્રોફેશનલ અકાઉન્ટ. પણ આપણે પીસીમાં કર્યું છે તો ક્યાં બતાવશે? સાઈડ બારમાં. તો આપણે સાઈડમાં થોડુંક સ્ક્રોલ કરવાનું છે ને અકાઉન્ટ ટાઈપ ગોતવાનું છે. અકાઉન્ટ ટાઈપ એન્ડ ટૂલ. અકાઉન્ટ ટાઈપ એન્ડ ટૂલની અંદર આપણને આવશે સ્વિચ ટુ પ્રોફેશનલ અકાઉન્ટ. એડિટ પ્રોફાઇલમાં જવાનું હોય છે. હારે જો તમે પણ પીસીમાં જ જોવો છો, હારે જોવો તો આવે ને. જો ક્યાં છે આઈ ગયો આઇકનમાં, પ્રોફાઇલમાં જાઓ, એડિટ પ્રોફાઇલમાં જાઓ, ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ, એડિટ પ્રોફાઇલ. અકાઉન્ટ ટાઈપ એન્ડ ટૂલ, એમાં આવશે સ્વિચ ટુ પ્રોફેશનલ અકાઉન્ટ. ઓલરેડી હશે તો નહીં આવે, તો એમાં વહી જવાનું. આપણે આ રીતનું તમે નવું હશે તો પહેલી વાર કરવું પડશે. તો એમાં બે ઓપ્શન આવશે. જેવું સ્વિચ કરશો એટલે ક્રિએટર આવશે અને બિઝનેસ આવશે. આપણે પૈસા બિઝનેસ લેવાનું છે. ક્રિએટર ઇન્ફ્લુએન્સર માટે છે. એડવર્ટાઇઝ વગેરે રન કરવી છે તો આપણે આવશે બિઝનેસમાં. ઓલરેડી થઈ ગયું છે તો નહીં આવે. નેક્સ્ટ આપીએ, નેક્સ્ટ આપતું જવાનું. નવું અત્યારે આવશે. કેટેગરી સેમ સિલેક્ટ કરી લેવાની. તમારે બિઝનેસની કેટેગરી શું છે અને નીચે આપી દેવાનું છે ડન. તમારું આખું અકાઉન્ટ છે સ્વિચ થઈ ગયું તમારું બિઝનેસની અંદર. ઓલરેડી કનેક્ટ હોય તો નો આવે. ઓલરેડી સ્વિચ હોય તો ઓપ્શન જ ન આવે. ઓલરેડી હોય તો થોડું આવે. એમ તો હું બોલું છું, ઓલરેડી હશે તો નહીં આવે. થઈ ગયું હશે તો ફેસબુકમાં નહીં, ઇન્સ્ટાગ્રામ. કનેક્ટ ઓલરેડી થઈ ગયું તો નો આવે. નો થયું હોય તો જ આવશે. હવે કે ભાઈ બિઝનેસ શૂટ. તો બિઝનેસ શૂટનું કામ શું છે? ત્યાં તમે પોસ્ટ વગેરે તમારી ઇનસાઇડ ડેટા ચેક કરી શકો, બલ્કમાં એક સાથે બધાના પ્લસ અપલોડ વગેરે કરી શકો. તો બિઝનેસ શૂટની અંદર જવા માટે બે ઓપ્શન છે. પહેલું તો તમારે હોમની અંદર આપણે સી મોરમાં જાઓ એટલે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળે કે બિઝનેસ, મેટા બિઝનેસ શૂટ. ત્યાં જોવા મળે છે. ત્યાંથી જે ત્યાં નથી ઓપ્શન આવતો તો આપણે ગૂગલની અંદર બાજુના ટેબમાં સર્ચ કરવાનું છે મેટા બિઝનેસ શૂટ. જરૂરી નથી નો આવે. બાજુનું નવું ટેબ લઈ લેવાનું છે. ત્યાંથી આપણે સર્ચ કરી દઈએ ગૂગલની અંદર મેટા બિઝનેસ શૂટ. ફેસબુક લોગિન રાખવાનું. મેટા શૂટ લખો. બધું સ્ક્રીનમાં લખેલું જ છે. ઓકે, જોઈ તું જવાનું સ્ક્રીનમાં. એમને કાંઈ કરતા નહીં, નકર નહીં આઈડિયા આવે ક્યારેક. હવે જેવું તમે લખશો એટલે આ ટાઈપનું ઓપન થઈ જાય તમારી પેનલ. આપી દો ગોટવું એ ગોટવા આપી દો. વેરીફાઈ કરી નાખો બે. ઈમેલ આઈડીમાં આવશે, મોબાઈલ નંબર હશે તેમાં આવશે ઓટીપી. હાથે પકડી લે બધી વસ્તુ. એ જે નંબર આપશે એમાં જ થાય. નંબર ચેન્જ નહીં કરી રહ્યું આપણે. નો થેન્ક્સ આપી દો બધું.
આની મોબાઈલમાં એપ્લિકેશન કઈ આવશે એ બી તમે વાપરી શકો. સેમ નામથી જેમ મેટા બિઝનેસ અને આ ટાઈપનો આઇકન આવશે. ના આપી દો, નથી કરવાનું. નો થેન્ક્સ. નોટ નાવ આપી દો. ના જ પાડવાની. હવે પેનલ આપણી ખુલી ગઈ. ઉપરથી તમે છે ને આમાં બી તમારો જો મલ્ટિપલ ફેસબુકના પેજ હશે તો આઈ થિંક તમારે પહેલાં તો પેજ તમારું સિલેક્ટ કરી લેવાનું છે. હોય તો એક પેજ હશે તો ડાયરેક્ટ એ સિલેક્ટ થઈને જ આવશે. જેમ કે મારે મલ્ટિપલ પેજ અલગ અલગ છે તો મારા બધા પેજ એ બતાવે જે પેજમાં મારે કામ કરવું એ પેજમાંથી બને સ્વિચ કરી આપું. જેમ કે એમાં આવી ગયો છે અત્યારે એક્ઝામ્પલ તરીકે આમાં આવી ગયા એ બધું આગળ આવશે. એને ઇગ્નોર કરો અત્યારે કાંઈ કામ નથી, ડિલીટ ન થાય કંઈ. એ પેજ નથી, એ બીજું છે. એ નહીં, આની અંદર જે છે ને એ પેજ નથી. આ જે 0 0 તમને બતાવતા હોય ને એ અલગ વસ્તુ છે, આપણે કાલે જોવાની છે. અને જ્યારે જેટલા બી હોય ઉડાડવાનું નહીં, બહુ કામના વસ્તુ છે. ઉડી જાય ને તો એ પછી નવું બનાવવું તકલીફ વાળું છે. મેટાની પેનલમાં આની પેનલમાં ઘણા ઓપ્શન એવા છે કે ભાઈ નથી જોતા કાઢી નાખવા છે, પણ એ બહુ કામના છે, કાઢવાના નથી. અને નીકળશે નહીં. હવે ઓટોમેટિક બને, આપણા હાથમાં નથી કાંઈ. એ પેજ નથી, બીજી વસ્તુ છે. આપણે કાલે જોશું શું છે. અત્યારે આપણે બી આવવાનું છે બિઝનેસ, મેટા બિઝનેસ સૂટની અંદર તમે પેજ હોય તો સ્વિચ વગેરે કરી શકો. અત્યારે હોમની અંદર છે, હોમમાં તમને બધું ઓવરવ્યુ બતાવશે. તમારો કવર વગેરે ફોટો બદલો તો અહીંથી બદલી શકો. કયા કયા અકાઉન્ટ તમારા કનેક્ટ છે બધા બતાવશે. તમે આમાં વોટ્સઅપ બી તમારું કનેક્ટ કરી શકો. પછી તમારે પોસ્ટ વગેરે બનાવી છે બધા ઓપ્શન તમને ઓવરવ્યુ બતાવે આખા અકાઉન્ટ. તો આપણે અહીં નથી જોવાનું, આમાં બધા ઓપ્શન નથી જોવાના. આપણે આનું કામ છે ઓર્ગેનિક વાળું છે એ જોવાનું છે. ઓર્ગેનિક એટલે કે પૈસા વગરનું જે હોય. તો એના માટે આપણે ભાઈ જવાનું છે ઇનબોક્સ. ઇનબોક્સની અંદર તમને બધા મેસેજ બતાવશે, ફેસબુકના, ઇન્સ્ટાગ્રામના તમારા. અને તમારો અહીંથી વોટ્સઅપ કનેક્ટ કરી દો તો તમારા વોટ્સઅપના બી મેસેજ તમે એક જગ્યાએ જોઈ શકો, રિપ્લાય આપી શકો, કોમેન્ટ જોઈ શકો, કોમેન્ટને ડિલીટ કરી શકો. પ્લસ કે એ મેસેજ તમને સ્પોન્સરથી આવેલો છે કે ઓર્ગેનિક એ બી તમને બતાવે. જેમ કે આ બંને ઓર્ગેનિક છે અને આ મારો સ્પોન્સર છે, કેમ કપડે એડની આઈડી બી લખેલી આવી ગઈ. ઓલ મેસેજ બતાવશે તમારો ઇન્સ્ટાગ્રામમાંથી એવા છે કે મેસેન્જરમાં મેસેજ એવો. એનો રિપ્લાય આપી શકો, વાતચીત કરી શકો, બધું કંટ્રોલ. અહીંથી તમારું ફેસબુક કનેક્ટ કરી અને કોમેન્ટ જોઈ શકો ફેસબુકની અને ઇન્સ્ટાગ્રામની. તમને અહીંયા વોટ્સઅપનું બટન આવતું હોય તો વોટ્સઅપના ટેબમાં બી વહી જાવ, ત્યાંથી તમે તમારું વોટ્સઅપ બી કનેક્ટ કરી શકો. આમાં મારે નથી એવો ઓપ્શન. નંબરનું આવે, સ્કેન કરવું પડે. તો તમારું વોટ્સઅપના જેટલા બી મેસેજ વગેરે છે અહીંથી જોઈ શકો, રિપ્લાય આપી શકો અને ડિલીટ બી કરી શકો. બધા કંટ્રોલ તમે અહીંથી મળી જાય. લીડ જેને જનરેટ કર્યું હોય વોટ્સઅપ કનેક્ટ કરી શકે, બાકીનાને વેબસાઇટ વાળાની જરૂર નથી. બધા વોટ્સઅપમાં કરે તમને મેસેજ, કોમેન્ટનો રિપ્લાય ડિલીટ બી આઈ થિંક કરી આપો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. હવે આપણે થોડુંક આનું એનાલિસિસ જોઈએ કે ભાઈ કન્ટેન્ટ મળી જાવ. કન્ટેન્ટ સાઈડમાં કન્ટેન્ટ અહીં આવો તો ઠીક છે, ત્યાં ન આવે તો ઓલ ટૂલમાં જઈને ગોતવાનું હોય કન્ટેન્ટ. આપણે કન્ટેન્ટમાં બી આવો, આવી ગયું કન્ટેન્ટ. એ બધું ડન આપી દો તો ક્લોઝ કરી દેવાનું. તો કન્ટેન્ટનું કામ શું છે કે ભાઈ તમે જેટલી બી પોસ્ટ અત્યાર સુધી કરેલી છે, અપલોડ કરેલી છે શેડ્યુલ, એ બધી વસ્તુ તમે એનાલિસિસ કરી શકો, ચેક કરી શકો. તો એ કઈ રીતે કરવાનું છે, આપણે એક એક પોસ્ટને કેવું પહેલાં ઇનસાઇડ ડેટા હોય ઇન્સ્ટાગ્રામમાં જઈને જોવી. આ તમારે એક એક પોસ્ટના ન જોવા પડે, એકારે બધાને તમને કોલમ કરીને બતાવી દે. તો એક રીતે ચેક કરવાનું છે. તેના માટે પહેલાં તો તમારે ડેટ સિલેક્ટ કરી આપવાથી કઈ ડેટે તમે પોસ્ટ કરેલી છે. બાય ડિફોલ્ટ 90 દિવસનું હોય તો અહીંથી ફિલ્ટર કરીને લાઈફ ટાઈમ કરી નાખો. તમારે પોસ્ટ અપલોડ કરી છે કેટલા ક્યારની પોસ્ટ હોય છે. મારે અત્યારે નથી 90 દિવસમાં કરેલી, લાઈફ ટાઈમ કરતો એટલે અત્યાર સુધી જેટલી પોસ્ટ કરી છે એ બધી બતાવશે.
કાલે કર્યો તો કાલની ડેટમાં દો. જ્યારે જે પોસ્ટ તમારે દિવસની પોસ્ટ અપલોડ કરી હોય એના ડેટા જોવો હોય છે. હા, એ બધું બંધ કરી દે. જેમ કે લાઈફ ટાઈમ કર્યું એટલે અત્યાર સુધી જેટલી બી પોસ્ટ અપલોડ કરી છે એ બધી આવી જાય. હવે બાજુમાં એક કોલમ ઓપ્શન છે. બાજુમાં એક કોલમ આપેલું છે. કોલમ એ તમે પોસ્ટ ત્યારે કર્યું એટલે એ ત્યારની બતાવે. કોલમમાં આવી જવાનું. કોલમમાં જઈને તમારા ડેટા બતાવો છે કે ભાઈ કયા કયા ડેટા જોવા. તો બધામાં ઓન કરી દેવાનું છે. અમુક તમારે આ રીતે બંધ હશે. આ રીતે બંધ હશે તો બધાને ઓન કરી દેવાના. બધા ઓન કરી દેવાના. એ મને બધું બતાવો તમને. ઓન કરીને ખાલી અપ્લાય આપો. કટી ઉપાધિ કરતા નહીં. કોઈ બધું આવશે, સ્ટેપ બાય સ્ટેપ આવશે. હું તમને કેમ બધું કરાવી આપું. શું ઓન કરી દેવાનું. કાંઈ બાકી જ નહીં રાખવાનું. જે બોલવું એમાં ધ્યાન આપવાનું બધા. હવે અપ્લાય કરી દેવાનું. એટલે જેવું અપ્લાય કરશો એટલે તમને નીચે અહીં આપણે શું કર્યું, લાઈફ ટાઈમ ફિલ્ટર કર્યું. અત્યાર સુધી જેટલી બી પોસ્ટ કરી બતાવશે. લાસ્ટ 7 દિવસનું કરો તમારે અઠવાડિયાની અંદર જેટલી પોસ્ટ કરી એ જ બતાવશે, બીજી નહીં બતાવે. જેમ કે મેં નથી કરેલી એટલે હું લાઈફ ટાઈમ કરી નાખું છું. તો લાઈફ ટાઈમ હું પહેલો તો ઓપ્શન બતાવી દીધું કે ભાઈ મેં પોસ્ટ ક્યાં કરેલી છે. ફેસબુક અને આ ફેસબુકમાં છે, આ ઇન્સ્ટાગ્રામમાં, બે તમને ડેટા બતાવી દીધા. બાજુમાં બતાવશે પોસ્ટ વગેરે કરવી હોય તો ક્યારે તમે અપલોડ કરી હતી એ બતાવી દીધી. જો તમે અત્યારે લાઈવ હશે તમારે બૂસ્ટ કરેલી તો એનું બી સ્ટેટસ બતાવે ભાઈ તમારી આ પોસ્ટ અત્યારે બૂસ્ટ એક્ટિવ છે. હવે હું એક થોડુંક સ્ક્રોલ કરું આમ હોરિઝોન્ટલ. હવે સાઈડમાં ખેંચીને લઈ જાઉં છું આ રીતે. હવે નીચે લાઈન આપેલી છે, પટ્ટીને ખેંચીને લઈ જાઓ આવડે આ રીતે. આમ ખેંચ્યું એટલે તો બધા ડેટા બતાવશે ઉપરથી. વન બાય વન જોઈએ આપણે એનું એનાલિસિસ. કે પેલું તો લાઈક છે. આ પોસ્ટમાં તમને કેટલી લાઈક આવી છે, કેટલી કોમેન્ટ આવી છે, કેટલા લોકોએ તમારી પોસ્ટને શેર કરી છે, ડેટા જોઈએ તો કેટલા વ્યૂ આવ્યા છે, જોવાવાળા કેટલા હતા, ફોલોવર કેટલા એવા પોસ્ટ તમે અપલોડ કર્યા માટે, કે ભાઈ ઇન્ટરેક્ટ કેટલા થયા છે, કેટલા લોકો તમારે કંઈક એક્ટિવિટી કે પ્રોફાઇલ વગેરે વિઝિટ કરી, પોસ્ટને સેવ કરી છે, લિંક તમે કંઈક મૂકી છે તો એમાં ક્લિક કરી. રીચ એટલે કે ભાઈ એટલા લોકો સુધી તમારી એડવર્ટાઇઝ મતલબ કે પોસ્ટ પહોંચી છે. પ્લસ કે તમને વોચ ટાઈમ બી બતાવે કે ભાઈ તમારી રીલ છે તો તમે 5 મિનિટની રીલ મૂકી છે, ટોટલ કેટલા લોકોએ જોઈ છે અને એવરેજ એક વ્યક્તિ કેટલી મિનિટ તમારી રીલ જોવે છે એ બી તમને ટાઈમ બતાવી દે. એ બધી વોચ ટાઈમ એટલે 7 કલાક આપ્યો હતો એ લોકો 10 જણા મળીને એક મિનિટ કરીને કેટલી કલાક જોયું. 50 કલાક જોવાનું, 100 કલાક જોયું, 200 કલાક જોયું, મિક્સમાં બધી પોસ્ટના તમે ડેટા જોઈ શકો. અહીંથી તમે ફિલ્ટર કરી શકો. પોસ્ટ જોઈ છે, ટેક્સ્ટ વાળું જોવું છે, લાઈવ કર્યું હોય, રીલ જોઈ તો રીલ જ બતાવશે. બધું ફિલ્ટર લગાવી શકો તો તમને ફિલ્ટર કરીને તમને બધા ડેટા બતાવો. તો ખાલી પોસ્ટ જ આવશે. રીલ પે તો મને ખાલી રીલ જ જોવા મળશે. આ તો ખાલી હું તો પોસ્ટ અને રીલનો ડેટા. તમારે તમારી સ્ટોરી જોવી છે અથવા તો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર તમારે હાઇલાઇટ ક્રિએટ કરવી છે, ઇન્સ્ટાગ્રામ ઓપન ન કરવું પડે તો એ બધું કરવા ક્યાં આવી જવાનું, ઉપર સ્ટોરીમાં બીજો ઓપ્શન છે સ્ટોરી. સ્ટોરીમાં આવી જાઓ. તો સ્ટોરીમાં આવી જાઓ તો તમને જે બી તમારી લાઈવ સ્ટોરી છે એ બતાવશે અહીંયા. પ્લસ ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ બી તમે ક્રિએટ કરી શકો. ઓલરેડી જે ક્રિએટ કરેલી છે એની અંદર કંઈક એડિટ કરવું છે તો એમાં ક્લિક કરીને તમે હાઇલાઇટની અંદર તમે નવા ઓપ્શન બી એડ કરી શકો, નવી સ્ટોરી એડ કરી શકો, એનું આઇકન બદલી શકો, એનું ટાઇટલ બદલી શકો, બધા ઓપ્શન આવી જાય. મતલબ તમારે ઇન્સ્ટાગ્રામની બધું ઓપન ન કરવું પડે. આ બેઠા બેઠા તમારું કામ થઈ જાય. અને જો સ્ટોરી એક્ટિવ હશે તો સ્ટોરી નીચે બતાવશે કઈ એક્ટિવ છે અને એના ડેટા બી આની જેમ જે આપણે પોસ્ટ જોયા ને એની જેમ બતાવશે ભાઈ કેટલા વ્યૂ હું કઈ રીતે. હવે માનો કે આપણે પોસ્ટ અપલોડ કરવી છે તો એ પોસ્ટ અપલોડ કરવા માટે આપણે ઉપર જોઈએ ગમે નથી કરી શકો. આપણે હોમમાં બી જોયું હતું. ઓકે, રીલ અપલોડ કરતો રીલમાં બી જવાનું, પોસ્ટ કરતો પોસ્ટમાં, સ્ટોરી અપલોડ કરવી છે તો આપણે જો આ બાજુમાં આઇકન આપેલો છે ડ્રોપ ડાઉન, એની પર ક્લિક કરશો એટલે બધા ઓપ્શન ખુલશે. જેમ કે સ્ટોરી છે, બલ્કમાં પોસ્ટ અપલોડ કરવી, બલ્કમાં રીલ અપલોડ કરવી, બધા ઓપ્શન તમને આવશે. હવે આપણે છે ને રીલ્સ વાળો ઓપ્શન અમુકને આવશે, અમુકને નો બી આવે બલ્ક. તો આપણે વહી જઈએ અત્યારે પોસ્ટમાં વહી જવી, પોસ્ટ ક્રિએટ કરવી. તો બધા પોસ્ટ ક્રિએટ કરો અત્યારે. પોસ્ટ કરવાની છે, ક્રિએટ પોસ્ટ.
એ સ્ટોરી છે, પોસ્ટ બોલ્યો હું. પોસ્ટમાં ક્રિએટ પોસ્ટ કઈ લેખન ઉપર ક્લિક કરો. જેવું ક્રિએટ પોસ્ટમાં કરશો એટલે આપણને પેનલ ખુલી જાય. પહેલા તો આપણને બધું બધા ઓપ્શન છે એડિટ કરવાના, એના સાઈડમાં તમને પ્રિવ્યુ બતાવશે કે તમારી પોસ્ટ કયા પ્લેટફોર્મ પર કેવી દેખાય છે, વિઝિબલ થાય છે. તો આપણે 1 to 1 જોઈએ કઈ રીતે છે. તો પહેલું ઓપ્શન છે પોસ્ટ 2. તમારે ક્યાં પોસ્ટ લાઈવ કરવી છે, ફેસબુકમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં. જ્યાં તમારે અપલોડ કરવું એને ટિક રાખવાનું. બંનેમાં છે તો બે મેચ સાથે તમારી પોસ્ટ અપલોડ થઈ જશે. બીજું છે મીડિયા. ત્યાં એ ફોટો સિલેક્ટ કરવાનો. કેમ કે આપણે પોસ્ટ લીધી હતી ને, એટલે સ્ટોરી અપલોડ વિડીયો કરો તો આપણે બહારથી સ્ટોરી અથવા તો રીલ લેવું. તો આપણે અપલોડ કરી લેવી ડેસ્કટોપમાંથી ગમે ત્યાંથી. તો કંટ્રોલ દબાઈને તમે મલ્ટિપલ સિલેક્ટ કરી શકો. એક સાથે આપણે કેટલા કરી શકીએ? 10 કરી શકો. જેમ કે મેં ત્યાં 3 અપલોડ કરી, તો બાજુમાં પ્રિવ્યુ બતાવશે. હું અહીંથી એકવાર ઇન્સ્ટાગ્રામ પ્રિવ્યુ બતાવું તો વધારે આઈડિયા આવશે. 10 ફોટા તમે એક સાથે અપલોડ કરો તો કેવી થઈ જાય? ક્રાઉઝરમાં આવી જાય, સ્વાઇપ વાળી આવશે. અને સિંગલ મૂકશો તો સિંગલ આવશે. આ રીતે 10 ફોટો તમારે ક્રાઉઝરમાં ચાલે. નો જોતો હોય અહીંથી તમે એને ડ્રેગ ડ્રોપ કરીને ક્રમમાં ગોઠવી શકો. જેમ કે મારા પહેલા જોતો ફોટો તો આને ઉપર ખેંચીને લઈ જાઓ તો મારો ફર્સ્ટમાં આવી જાય. સેકન્ડ જે જોતો હોય સેકન્ડ લઈ આપો. આ રીતે આખું ડ્રેગ ડ્રોપ સિસ્ટમ છે. આમાંથી આપણે સિલેક્ટ કરીએ તો જે ઓરિજિનલ ફોટાનો જે હોય ઓરિજિનલ અહીં આવી જાય, બધું બતાવી દે. એડિટ કરીએ તો આટલું થઈ ગયું. હવે આપણે જો ડિલીટ કરતા હોય બધા ડિલીટ કરીએ તો આપણે જઈએ એડિટમાં, એડિટ ફોટો. એમાં પહેલો ઓપ્શન છે ક્રોપ. એથી તમે અલગ અલગ તમારી સાઇઝને સેટ કરી શકો. સ્ક્વેર રાખવી છે, ક્રોપ કરવો છે, ઓરિજિનલ ફોટો રાખો તો ઓરિજિનલમાં બી આવશે. બાકી તમારે અલગ અલગ જે સાઇઝ સેટ કરવી, સાઇઝમાં તમારો ફોટો સેટ થઈ જાય. બાકી બધા ફિલ્ટર વગેરે બી આવશે. એમાં તમારે કલર વેરિએશન વગેરે, કલર કોમ્બિનેશન વગેરે બધા ચેન્જીસ કરો, બ્લેક એન્ડ વ્હાઇટ કરવા છે તો એ બી ઓપ્શન મળી જાય. પછી ટેક્સ્ટ વગેરે છે, જે આપણે કન્ટેન્ટ કંઈક લખવું છે તો કન્ટેન્ટ વગેરે બી લખીએ છીએ. સિમ્પલ ટેક્સ્ટ બોક્સ લઈ જવાનું, જે અંદર લખો ડબલ ક્લિક કરીને આપણે અંદર લખીએ. ડબલ ક્લિક કરીને લખવા મળવાનું, એટલે તમે એન્ટર કરી લખીએ. ટેક્સ્ટ બોક્સ લો પહેલા. હા, બોક્સ આવી ગયું ને. બોક્સમાં તમે પછી ખેંચીને જ્યાં સેટ કરવું ને ખેંચીને લઈ જવાનું. ખેંચીને તમે એને રીસાઇઝ કરી શકો, નાના મોટી સાઇઝ કરી શકો. રોટ્રેક કરવું છે તો રોટ્રેક કરી શકો, ફેરવી શકો. અને વચ્ચે ગમે એને પકડીને તમે આને મુવમેન્ટ બી કરી શકો, જ્યાં લઈ જવું હોય ને. જ્યાં આપણે સેટ કરવું છે એને સેટ કરી દેવાનું. 10 કરી શકો. 10,000, 10 કાઢ જ આવે. એ તો અલગ યાદ હાલે. એ આપણે ઓલામાં આવે, કેટલોગ સેલ્સ આવે. એ વેબસાઇટમાં તો એ વેબસાઇટમાં હાલે. એ તમારે માઉસ લઈને હાલવાનું. ડબલ ક્લિક કરીને ખેંચીને લઈ જાઓ તો હાલે, એમ તમને ન હાલે. એ તમારે તો માઉસમાં ઇસ્યુ છે. ડબલ ક્લિક કરીને આપણે જે લખવું લખે કલર એના બધા બદલવા છે, કલર બદલી આપી. ફોન્ટ ફેમિલી એના જે બી ચેન્જ કરવા છે એ ફોન્ટ ફેમિલી બી બદલી આપો. એ બાજુમાં નીચે સ્ટીકર વગેરે બી આપેલા છે. આપણે જે સ્ટીકર એડ કરવો હોય સ્ટીકર બી એડ કરીએ. જ્યાં મૂકવું હોય એના રોડ ટ્રેક કરવા છે તો રોડ ટ્રેક કરીએ. લાસ્ટ આવે અલ્ટર ટેક્સ્ટ. અલ્ટર ટેક્સ્ટ ખાલી પોસ્ટમાં આવશે, બીજે ક્યાંય નહીં આવે. તમારી જે પ્રોડક્ટ છે, તમારી જે સર્વિસ છે એનું ડિસ્ક્રિપ્શન વગેરે તમે માઇનમાં લખી શકો, જેની અંદર મેઇન કીવર્ડ યુઝ થતા હોય, જેવા કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન મોટા વરાસા થઈ ગયું. ઓકે, મેટા એડ્સમાં માસ્ટર બનવાનું. ઓકે, મેટા એડ્સ ઓનલી ફોર બિઝનેસ ઓનર. અને આ બધા શું થયું કે ભાઈ મેટાને આપણે શું કરવી છે કે આ કંઈ દેખાય નહીં, કોઈ કસ્ટમરને દેખાય નહીં.
આ ખાલી મેટા માટે છે, જેથી એને આઈડિયા આવે કે મારે કેવા લોકોને સર્ચ બારમાં તમારી પોસ્ટને ઉપર બતાવવી છે, એના ફીડમાં બતાવવી છે, કયા કીવર્ડ ઉપર રેન્ક કરાવડાવે છે, એ બધી વસ્તુનું કામ છે. તો બોટ છે, મશીન છે, એ સમજશે. અને કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર તમારી પોસ્ટને સર્ચ કરે છે તો એને ટોપમાં બતાવશે, ફેસબુકમાં સર્ચ કરો તો એને આવી બતાવશે, પ્લસ ગૂગલની અંદર ઇમેજમાં બતાવશે. તો બધું અલ્ટરટેક્સનું કામ શું છે કે ભાઈ તમારા કીવર્ડ ઉપર તમને રેન્ક કરાવડા. તો ગૂગલ ઇમેજ એટલે કે ગૂગલની અંદર જઈને ઇમેજમાં જઈને જે લોકો સર્ચ કરતા હોય એમાં ત્યાંથી પછી ઇન્સ્ટાગ્રામની તમારી લિંક આવી જાય અને સીધા તમારા કસ્ટમર ઇન્સ્ટાગ્રામમાં આવી જાય ઇમેજમાં જઈને બધી જગ્યાએ બધા ઇનશોર્ટમાં એને જ્યાં જ્યાં સારું સારું લાગે ત્યાં તમારું સર્ચમાં પછી આવ્યા કરે. કસ્ટમરને ઇન્ટરેસ્ટ બિહેવિયર ઉપર ગોતીને મેચ કરીને તમારી પોસ્ટને એ લોકો સુધી પહોંચાડી દે. ઓકે, એટલે સ્પેસિફિક એ કીવર્ડ વગેરે નાખવાના રહે, ડિસ્ક્રાઇબ કરી આપો તમારી પોસ્ટ વિશે, સર્વિસ વિશે બધે ડિટેલ આપી દેવાની. ઈ જે આ ટેકનોલોજી ખાલી કસ્ટમર નો દેખાય, ખાલી આ ડેટા વાળાને જાણકારી આપણે કાને બતાવો. હા, એને બતાવવાનું. બરાબર. અને આમાંથી સૂટમાંથી આપણે અપલોડ કરીએ પોસ્ટ બધાને જાય. આ તમારા ઓલામાં જ અપલોડ થવાના છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં. આમાં છે ને આ કોના માટે છે, તમારું કોઈ મોટી કંપની છે, તારે બલ્કમાં અપલોડ કરવું છે, ટીમ છે, તો તમારે ઓર્ગેનિક ગ્રોથ કરવો છે તો આ કાંઈ કામનું નથી. કેમ કે આમાં છે ને એટલે બધા ઓપ્શન નથી. પોસ્ટમાં તમે જ્યારે મ્યુઝિક વગેરે મૂકવા છે તે બધા ઓપ્શન નહીં આવે. હવે તમારું ઓર્ગેનિક ઉપર આવવું છે તો બેસ્ટ ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામમાંથી જ અપલોડ કરો. ત્યારે એડિટ જે ઓપ્શન આવે એડિટ કરો, સ્ટીકર મૂકો, મ્યુઝિક એડ કરો, ઇફેક્ટ મૂકો, ટ્રાન્ઝેક્શન વગેરે જે કંઈ આવતો એ મૂકો, તો તમને છે ઇન્સ્ટાગ્રામનો અલ્ગોરિધમ ઉપર લઈને આવશે. આ ઉપર લાવવા માટે નથી, આ ખાલી એના માટે છે કે ભાઈ તમારે બલ્કમાં મૂકીએ છે. કેમ કે ભાઈ મોટી કંપનીવાળાને શું છે, એકવાર એડવર્ટાઈઝ હાલતી હોય તો એને ખબર છે કે ભાઈ એડ ઉપર જ કામ થવાનું છે, ઓર્ગેનિક હવે આવવાનું નથી. તો બસ, તો બાકીનું કામ આવું હોય ફોર્માલિટી માટે. કોઈ કસ્ટમર આવે છે તો કંઈકને લાગે, વિઝિબલ લાગે, તો એ લોકો ટીમને આપી દીધું, આખું ટીમને એક્સેસ આપી દીધી. કેમ કે આઈડી પાસવર્ડ તો કંઈ આપવાનું હોય નહીં, એટલે ટીમને એક્સેસ આપી દીધું, એટલે ટીમ મેમ્બર એનું કામ કર્યા કરે. એના માટે છે બલ્કમાં. એ બધું એટલે જ આવે, સોશિયલ મીડિયા મેનેજ કરવા માટે આપે ને, કોઈને કોમેન્ટનો રિપ્લાય આપવો હોય, મેસેજનો રિપ્લાય આપવા માટે, એ બધું આમાં બેસ્ટ ઓપ્શન રહે. પછી ઇન્ફ્લુએન્સર વગેરે ગોતવું હોય બધું એનું યુઝફુલ રહે વાતચીત કરવામાં. નીચે આવી જાય તમારું પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે, એટલે આપણે પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે લખીએ કે જે કેપ્શન છે પોસ્ટમાં આપણે ક્યાં દેખાડે છે, નીચે બતાવશે ઇન્સ્ટાગ્રામમાં, અને તમારું ફેસબુકમાં ઉપર બતાવશે. ઉપર આવી રીતે આઈ થિંક તમે પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે બી લખી શકો. હવે ઉપર એક ઓપ્શન આપેલો છે, એને ઓન કરશો તો શું થાય, ભાઈ તમે બેમાં કસ્ટમ પ્રાઇમરી ટેક્સ્ટ લખી શકો. ફેસબુકમાં અલગ કન્ટેન્ટ લખવું છે તો એમાં બી અલગ કન્ટેન્ટ લખી શકો. આઈ થિંક ઇન્સ્ટાગ્રામમાં અલગ કન્ટેન્ટ લખવું છે તો ઇન્સ્ટાગ્રામમાં બી અલગ કન્ટેન્ટ લખી શકો. હા, ઓન હશે તો, ઓફ હશે તો બધામાં કોમન. ઓન કરી દે તો મને એક અલગ અલગ મળી શકે, બેમાં અલગ અલગ કન્ટેન્ટ લખી શકો. ઓકે, બેને હેશટેગ વગેરે તમારે યુઝ કરવા છે તો નીચે હેશટેગનો આઇકન આપ્યો છે, ત્યાંથી આપણે હેશટેગ બી લઈ લઈએ. ઓકે, હેશટેગની કંઈ જરૂર નથી અત્યારે, એટલા બધા યુઝફુલ છે નહીં. તો પોપ્યુલર કયા કયા છે હેશટેગ બતાવી દે. બેની પોસ્ટ આપણે ફેસબુક પેજમાં નહીં જાય, પર્સનલમાં જાય છે. પર્સનલમાં ન જાય, પેજમાં જ જાય. ફેસબુક પેજ ઉપર આપણે હું સિલેક્ટ કર્યું છે જોઈ લો. હવે જેમ કે તમારે ડ્રેસ કહું હોય, ડ્રેસ તમે કીવર્ડ સર્ચ કરો તો કીવર્ડ ઉપરથી ને તમારું શું આવે, એડ કરવું તો પર્સનલ એડ થઈ પર્સનલ નો આવે ક્યાંય. પર્સનલ માટે છે, આ બધું બિઝનેસ માટે. હવે ડ્રેસ વગેરે કીવર્ડ લખશો તો તમને બધા એના કીવર્ડ બી મળી જાય પોપ્યુલર હોય. જે જોતે મલ્ટિપલ સિલેક્ટ કરીને અપ્લાય આપી દો તમને એડ થઈ. હેશટેગ લખવો હોય તો, બાકી હેશટેગ અત્યારે એટલે યુઝફુલ નથી. અત્યારે મેઇન તમારું હુક લાઇન ને મ્યુઝિક ને બધું ઉપર ધ્યાન આપો તો તમારી ટ્રેન્ડમાં આવી જાય. બીજો બટન બી આપેલા, આ બધા તો આઇકન વગેરે છે, લોકેશન વગેરે છે, કોમેન્ટ ઓન ઓફ કરવી છે, બધા ઓપ્શન તમને મળી જાય, કોલોકેશન વગેરે. બટનનો ઓપ્શન એક આપેલો છે, જેમ આપણે એડવર્ટાઈઝ આપતા હોય તે કેવું નીચે વોટ્સઅપનું બટન આવે, કોલ ડાઉન બટન આવે, એ બટન તમારે મૂકવું છે તો એ તમે અહીંથી સેટ કરી દો ખાલી ફેસબુકમાં. ક્લિયર લખેલું છે ખાલી ફેસબુકમાં. તો બટનમાં હું અહીંથી જાઉં અને આપી દઉં આઈ સેન્ડ વોટ્સઅપ મેસેજ. આવી ગયું, આ આઇકન હશે, આઇકન વોટ્સઅપ આઇકન પર ક્લિક કરો એટલે આવી જાય. કરો આઇકન, વોટ્સઅપનો આઇકન હોય ને ક્લિક કરો.
બટન લખેલું હોય એની એક્ઝેક્ટ નીચે. ઉપરથી કયું લીધું છે તમે? પણ મલ્ટિપલ સ્વાઇપ વાળી એડ આવી કે ને, એટલે મારે સિંગલ છે, તમારા મલ્ટિપલ ફોટો છે. એના રીતે વોટ્સઅપ બટન ફોટો લ્યો હજી એમનો બધાને બધું નહીં આવે હજી. જરૂર નથી મારે ઓપ્શન છે આવે. તમારે બટનનો ઓપ્શન હોય તો અહીંયા આવશે, આ નહીં હોય તો આ તમને આઇકનની અંદર વોટ્સઅપનો આઇકન દોરેલો આવશે, ત્યાંથી તમે ક્લિક કરી આપો એટલે અપ્લાય થઈ જાય. મોબાઈલનું આઇકન પર ક્લિક કરશો તમારું કોલ ડાઉનનું બટન એક્ટિવ થઈ જાય, ખાલી વોટ્સઅપમાં જ હાલશે. અને ઉપરથી સિંગલ લ્યો તો હોય એવું જરૂર હા એ ના આવે. એવું બધા અલગ અલગ જગ્યાએ બધાને ફિક્સ જગ્યાએ નહીં આવે. તમારે એવું છે તો અહીંયા નહીં આવે, મારે અહીંયા આપ્યું છે તો ત્યાં નહીં આવે. નીચે ઓપ્શન છે એનું કે ભાઈ શિડ્યુલ, આઈ થિંક તમે શિડ્યુલ કરી આપો. શિડ્યુલ ઓન કરી એટલે કોઈ ટાઈમ અને ડેટનો ઓપ્શન આવી જાય. તમારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કયા ટાઈમે અને કયા ડેટે તમારે અપલોડ કરવી છે તમારી પોસ્ટ અને સ્ટોરીને, તો અહીંયાથી સિલેક્ટ કરી આપો ટાઈમ. કોલોબ્રેશન તમને આપવું તો કોલોબ્રેશનનો બી ઓપ્શન મળી જાય, તો એ લોકોને રિક્વેસ્ટ થઈ જાય, એ લોકો એક્સેપ્ટ કરશે તો એની સાથે તમારું શું થઈ જાય, કોલોબ્રેશનની અંદર પોસ્ટ થઈ જાય. નીચે પબ્લિક કરવું તો ડાયરેક્ટ પબ્લિક થઈ જાય, બધાને દેખાય. અથવા તો કંઈક કન્ડિશન લગાવી છે કે 18+, તો અહીંથી તમે 18+ વગેરે કરી આપો. કોઈક લોકેશન મને થાક હોય તો લોકેશન નીચેથી કાઢી આપો. તો એ એરિયામાં તમારી પોસ્ટ છે ઓર્ગેનિક કોક શેર બી કરીને બી એને લિંક મળે છે તો એનામાં ઓપન નહીં થાય 18+ નહીં હોય તો. તો અહીંથી તમે એ કન્ડિશન સેટ કરી આપો. બેસ્ટ ઓપ્શન આપણે પબ્લિક જ રાખો બધા માટે. ઓકે, જેવું શેડ્યુલ કરશો એટલે તમારી પોસ્ટ આખી પબ્લિશ થઈ જાય. એનો ટાઈમ આવશે, જે ટાઈમ અને ડેટ એ સિલેક્ટ કર્યું ટાઈમ અને ડેટે તમારી પોસ્ટ લાઈવ થઈ જાય. હવે માનો કે આપણે કાંઈ પોલ ટૂલમાં વહી જવાનું છે આપણે અત્યારે, ત્યાં પ્લાનર ગોતો. હવે માનો કે આપણે કંઈક એવું જોવું જાણવું છે ભાઈ, મેટા આપણને ખુદ કીધી કે તમારે પોસ્ટનો કયા ટાઈમે કરવી પોસ્ટ, એ બધું તમને આઈડિયા આપી દે તો એ આપણે જોઈ લેવી કઈ રીતે છે. તો પ્લાનર ગોતો, નો આવે તો ઉપર સર્ચ કરો પ્લાનર. જેમ કે મેં સર્ચ કર્યું પ્લાનર એટલે આવી ગયું. તો પ્લાનરમાં વી આવો અને ત્યાં તમારું એક જેટલા બી તમે પોસ્ટ અપલોડ કરી છે બધી બતાવશે, પ્લસ કે તમારી ટાઈમ બી બતાવશે. ઓકે, વીક વાઇઝના ડેટા છે. તો તમને જેમ કે મને 27 તારીખમાં બતાવે છે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ હું આટલા વાગે કરી હતી. હવે નેક્સ્ટ વીકનું જોવું તો નેક્સ્ટ વીકમાં અહીંથી ફિલ્ટર કરું તો નેક્સ્ટ વીકનું બતાવે. આ તમને બધાને અલગ અલગ આવશે, બધાને સેમ નહીં આવે. તમારું ઓડિયન્સ ક્યારે એક્ટિવ છે એના બેઝ ઉપર સિલેક્ટ થાય. તમારું ઓડિયન્સ જ્યારે એક્ટિવ વધારે આવતું હોય ત્યારે તમને ડેટા બતાવે. એ તમને એક સજેશન આપે કે આ ટાઈમે તમે આ વીકમાં પોસ્ટ કરશો તો તમને રીચ વધારે મળવાના ચાન્સીસ બહુ છે. ટાઈમે બતાવી દે ને યાર, એ ટાઈમે કરે તો વધારે મળે. હા પછી હા ત્યારે કરવાનું એ આગળ લઈ એની રીતે ડિસાઈડ કરી. એટલે 2-3 વાર ટ્રાય કરવાની કે એવું હાલે છે અને રિસ્પોન્સમાં તમે હાથે મૂકો છો એમાં કેમ હાલે છે, પછી ડિસિઝન લઈને આગળ કન્ટિન્યુ કરવાનું. બધું એક્સપેરિમેન્ટ કરતું રહેવાનું. પછી બીજું આવે કે તમારું ઇન્સ્ટાગ્રામની અંદર, તો મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લો, એમાં એનાલિસિસના બી ડેટા આવી જાય. એમાં બી તમે ચેક કરી આપો કે ભાઈ તમારે પોસ્ટ વગેરે ક્યારે કરે, બટ કન્ડિશન કે થોડાક ફોલોવર હોવા જોઈએ. તો તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને આપણે જે પ્રોફેશનલ ડેશબોર્ડ આવે છે ને, પ્રોફાઇલમાં હોય જાઓ ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસમાં, પ્રોફેશનલ ડેશબોર્ડમાં હોય જાઓ. એમાં ક્યારે ગયેલા છો
તો ફોલોવર્સ વગેરે લખેલું આવશે, બધું views વગેરે આવશે. ઓકે, તો પેલું એમાં છે ઇનસાઇટમાં તમને વ્યૂ છે, વ્યૂ ફોલોવર વગેરે બહુ બધા ડેટા આવશે, બધાને અલગ અલગ ઓપ્શન આવે એમાં. એટલા instruction મળે? કેટલા લોકો ઇન્ટરેસ્ટ થયા છે તમારા પ્રોફાઇલમાં, Content you shared મતલબ શેર કર્યું હોય ઈ. ઈ લોકો share કર્યો. આપણે ન્યૂ ફોલોવરમાં વયા જાઓ. ઓકે, ન્યૂ ફોલોવરમાં આવી જાઓ એટલે ત્યાં તમને એક બધું બતાવશે, ગ્રોથ કેટલો છે, ઓવરવ્યુ બતાવશે, કયા ટોપ લોકેશન કે ભાઈ કઈ કઈ સિટીમાં તમારા ફોલોવર વધારે છે, ટોપ એજ કે કઈ એજ વાળા તમારે ફોલોઈંગ વધારે કરે છે, ફોલો તમને કરે છે. જેન્ડર નીચે બતાવશે કે સૌથી વધારે કયું જેન્ડર તમને વધારે ફોલો કરે છે, અને એકદમ લાસ્ટમાં કે ભાઈ ટાઈમ બતાવશે કે તમને તમારી અકાઉન્ટમાં તમારા ફોલોવર્સ કયા ટાઈમે વધારે એક્ટિવ છે. તો એ ટાઈમ બતાવશે, ડેટ ઓલા વાર પ્રમાણે, સન્ડે, મંડે, ટ્યુઝડે. તો એ ટાઈમે તમે પોસ્ટ કરો. Follower કઈ જગ્યાએ? બેગ હોય ને એ સાઈડમાં જાઓ, બેગ હોય જાઓ, ઉપર કરો, બેગ બહાર નીકળો, તમે પ્રોફેશનલ ડેશબોર્ડમાં એમાં આપો. તો કે તમારા અલગ ઓપ્શન આવે છે. હવે તમારે છે ને અહીં આવશે, આની ઉપર એરો છે ને નાનો, ત્યાં ક્લિક કરી દેવાનું, પછી આમ સ્વાઇપ કરવાનું, ઓડિયન્સમાં આવશે, તમારા ઓડિયન્સની અંદર આવશે, અંદર છે. આમાં Sunday award બરોબર. એમાં નીચે સૌથી નીચે જાય ને follower active time આવે. હા, ઈઝી. આ 12 AM એમાં જો સૌથી વધારે ત્યાં આપણે વધારે ધ્યાન જ્યાં તમારા ફોલોવર વધારે છે તે તમે પોસ્ટ વધારે જે સમય વધારે જોવા વાળા છે. ત્યારે તમે પોસ્ટ કરશો તો કેવું કે ભાઈ એના ફીડમાં સીધા હોઈ જાય, એ લોકો એક્ટિવ છે એટલે.